હેલો વિદ્યાર્થી મિત્રો, તો ચેપ્ટર નંબર 8 સંકલિતના ઉપયોગોમાં અગાઉના વર્ષમાં પૂછાયેલા ગુજસેટના સવાલની ચર્ચા કરીશું આપણે. તો ચાલો શરૂ કરીએ. ઓકે, ઉપવલય આપેલું છે પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. તો જો સૌથી પહેલા તો માનો કે આવી રીતે કાંઈ ઉપવલય છે, બરોબર, અને આ જે લંબાઈ છે એ તમારી એ અને આ જે લંબાઈ છે એ તમારી છે બી. અને આનું જે તમારું સમીકરણ થાય ઉપવલયનું x² + y² + b² = 1. અને આ ઉપવલયના ક્ષેત્રફળનું સૂત્ર આપણે યાદ રાખશું. જેમ વર્તુળનું ક્ષેત્રફળ πr² આપણે યાદ રાખેલ છે, એમ ઉપવલયનું ક્ષેત્રફળ πab આપણે યાદ રાખશું, બરોબર. πab જો તો તમને એ અહીંયાથી મળી જશે સમીકરણમાંથી અને બી તમને અહીંયાથી મળી જશે. અહીંયા ધ્યાન રાખજો, a² ને b² લખેલું છે, આપણે એ અને બી જોશે. તો જુઓ સમીકરણ તમારી પાસે શું છે, આવું કંઈક છે. 9x² + 4y² = 1. પહેલાં તો x² અને y² ને આપણને એની બાજુમાં કંઈ નથી જોતું, આપણે છેદમાં જોવે છે. તો જુઓ x², આ જે 9 છે x² ની બાજુમાં 9, એને આપણે આવી રીતે લખી શકીએ 1/9. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. એ રીતે y² અને જે 4 છે એને આપણે લખી નાખીએ 1/4, બરાબર. આ 1/9 છે ને શું લખીએ કઈ 1/3² લખીએ કઈ પ્લસ y², 1/4 છે ને 1/2² લખીએ કઈ, બરાબર. હવે આની સાથે સરખાવીએ આપણે. જુઓ તો અહીંયાથી x²/a² + y²/b² = 1. તો અહીંથી આપણને a ની કિંમત તમને શું મળી? 1/3. અને b ની કિંમત તમને શું મળી? 1/2. તો ક્ષેત્રફળમાં તમે મૂકી દો તો તમને કુલ ક્ષેત્રફળ જે છે આટલું, બરાબર, આ ક્ષેત્રફળ તમને મળી જાય πab. કેટલું મળે? π ગુણ્યા a ની કિંમત છે 1/3, b ની કિંમત છે 1/2, તો π/6. તો આખા ઉપવલયનું ક્ષેત્રફળ કેટલું થાય તમારું? આખું ઉપવલય છે એનું π/6. પરંતુ તમને માત્ર પ્રથમ ચરણમાં પૂછેલું છે. પ્રથમ ચરણમાં જો તો આ ઉપવલય કઈ રીતે છે તમારું? આવી રીતે કંઈક હોય તો તમને ખાલી પ્રથમ ચરણનું પૂછેલું છે. તો આજે 4 ભાગ પાડીએ કાંઈ, જો એમાં તમને ખાલી ચોથા ભાગનું પૂછેલું છે. તો તમને જે π/6 મળ્યું હોય તો આખા ઉપવલયનું મળ્યું. તમારે ખાલી શું જોવે છે? પ્રથમ ચરણનું, એટલે એના ચોથા ભાગનું જોવે છે. તો હજી મારે આને શું કરવું પડે? આ તમને જે π/6 મળ્યું એને ભાગ્યા મારાથી 4 કરવું પડે. તો આ 6 ચોકને 24 થાય તમારું, બરોબર. 6 ક્યાં આવશે? આ છેદમાં આવશે. એટલે બસ તમારે યાદ શું રાખવાનું છે? ઉપવલયનું ક્ષેત્રફળ શું થાય? πab થાય. અને સમીકરણ શું છે? x²/a² + y²/b² = 1. અને ત્યાં આગળ સ્ક્વેર છે, તમારે જોવાનું છે શું? a અને b જોશે તમારે, બરોબર, નહીં કે સ્ક્વેર વાળા. પછી જુઓ તો 9x² + 16y² = 1. ફરી વાર x² અને 9 ને શું લખીએ? 1/9 પ્લસ y², 16 ને શું લખીએ? કઈ છેદના છેદમાં લખીએ, બરોબર, 1/16. અહીંયા શું લખવાનું? 1/3² વત્તા y²/, અહીં શું લખીએ? 1/4² બરાબર 1. એ અને બી ની કિંમત મળી ગઈ તમને. અહીંથી સરખાવવાનું કોની સાથે છે તમારે? જુઓ સરખાવવાનું આની સાથે છે, x² / a² y² / b² = 1. a ની કિંમત મળી ગઈ તમને 1/3, b ની કિંમત મળી ગઈ તમને 1/4, અને ક્ષેત્રફળ કેટલું થાય? πab.
ક્ષેત્રફળ તમારું થાય પાઈ એ બી. પાઈ છે, એની કિંમત 1/3 છે, બીની કિંમત 1/4 છે. પાઈના છેદમાં 12. તો ઉપવલયનું ક્ષેત્રફળ, આખા ઉપવલયનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? પાઈના છેદમાં 12. તમને આખું પૂછેલું છે, આખું નથી પૂછેલું, તમને ખાલી પ્રથમ ચરણમાં પૂછેલું છે. તો હજી આના ચોથા ભાગનું, બરાબર, 4 ભાગ પડે એમાં તમને ખાલી ચોથા ભાગનું. હજી 4 વડે ભાગી નાખો તો પાઈના છેદમાં 12 તો મળ્યું તમને. હજી એને તમે શું કરો? ભાગ્યા 4. તો 12 ચોક ને 48. પાઈના છેદમાં 48, બરાબર. ઉપવલય આપેલું છે, ક્ષેત્રફળ કેટલું છે? π/6 હોય તો ઉપવલયનું સમીકરણ આ વખતે ઊંધું પૂછેલું છે. જો તમને આખા ઉપવલયનું ક્ષેત્રફળ તમને સૂત્ર ખબર છે. ઉપવલયનું ક્ષેત્રફળ કેટલું થાય? પાઈ એ બી. જે તમને કેટલું આપેલું છે? π/6 તમને રકમમાં એને આપેલું છે. જુઓ તો પાઈ કેન્સલ થઈ ગયા. એ બી બરાબર કેટલું આવી ગયું? 1/6. તો એ અને બી નો ગુણાકાર કેટલો થાય છે? 1/6. બસ, તો તમે ખાલી એટલું જ ચેક કરવાનું છે કે જેમાં એ અને બી નો ગુણાકાર 1/6 થતો હોય તમારો જવાબ. ઓપ્શન એ ચેક કરો તો આપણે સરખાવવાનું કોની સાથે છે? x² / a² પ્લસ y² / b² = 1. તો ઓપ્શન એ તમે ચેક કરો, બરાબર. ઓપ્શન એ તમે જો ચેક કરો તો એ શું છે તમારું? ત્યાં આગળ એ ની કિંમત આવે છે તમારી 2 અને બી ની કિંમત આવે છે 3. તમે a ગુણ્યા b કરો તો આ તમારો જવાબ આવે 2 તેરીને 6. તમારે 6 નથી જોતું, બરાબર, 1/6 જોઈએ, એટલે ઓપ્શન એ ખોટો છે, બરાબર. ઓપ્શન એ તો ખોટો છે. પછી ઓપ્શન બી ચેક કરો. ઓપ્શન બી ચેક કરો તો અહીંયાથી તમને a ની કિંમત કેટલી મળી? 6. અને કાંઈનો છેદમાં શું હોય? 1. બી ની કિંમત શું મળી તમને? અહીંથી 1. a × b કરો તો તમને શું મળ્યું? 6. તમને 6 નથી જોતું, તમને શું જોઈએ છે? 1/6 જોઈએ છે. તો આ પણ શું છે? ખોટો છે. ઓપ્શન સી ચેક કરીએ. 4x² + 9y² = 1. પેલાને ફેરવી નાખીએ. x² / a² + y² / b² = 1. તો આ જે 4 છે એને છેદમાં જવા દઈએ, પ્લસ 9 છે એને છેદમાં જવા દઈએ. તો x² / a², x² / 1/2² પ્લસ y² / 1/3² = 1. અહીંથી a ની કિંમત મળી 1/2, b ની કિંમત મળી 1/3. અહીંયા તમે ચેક કરો, a ગુણ્યા b કરો, a × b, તો 1/2 × 1/3 જે તમારું કેટલું થઈ ગયું છે? 1/6. તો તમારે ઈ જ તો જોતું હતું કે a અને b નો ગુણાકાર શું આવે? 1/6 આવે. એ જ તમારે જોતું હતું. તો એ થઈ ગયો તમારો સાચો જવાબ. ઓપ્શન સી તમારો સાચો છે, બરાબર. એટલે ડી ચેક કરવાની જરૂર નથી હવે. પછી નેક્સ્ટ સવાલ. x = 4 cos θ, y = 3 sin θ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. હવે તમે જુઓ એકવાર. x બરાબર શું છે? 4 cos θ, y બરાબર છે 3 sin θ. આપણને ખબર છે કે sin² θ + cos² θ કેટલું થાય? 1 થાય. તો અહીંયા એવું કંઈક બને એવું છે. તો જો બનાવવાનું ટ્રાય કરીએ. એની માટે આપણે શું કરીએ? અહીંયા જે 4 છે ને, એ 4ને આપણે x ના છેદમાં જવા દઈએ. x/4 બરાબર cos θ, બરાબર. અને સેમ અહીંયા જે 3 છે એને આપણે અહીંયા છેદમાં જવા દઈએ. y/3 બરાબર sin θ. હવે જો અહીંયા બંને બાજુ સ્ક્વેર કરો તો x² બરાબર cos² θ. અને અહીંયા સ્ક્વેર કરો તો y² બરાબર sin² θ. હવે કામ કરો, આ સમીકરણ અને આ સમીકરણ બંનેનો કરી નાખો સરવાળો. તો જો ડાબી બાજુ સરવાળો કરો, ડાબી બાજુનો, તો x²
વત્તા વાય સ્ક્વેરના છેદમાં 9. જમણી બાજુનો સરવાળો કરો ત્યારે કોસ સ્ક્વેર થીટા વત્તા સાઇન સ્ક્વેર થીટા, અને કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા શું થાય? 1 થાય. તો એક્સ સ્ક્વેરના છેદમાં 16 વત્તા વાય સ્ક્વેરના છેદમાં 9 બરાબર થઈ ગયું તમારું 1. આ તો ઉપર એનું સમીકરણ આવી ગયું. એક્સ સ્ક્વેરના છેદમાં a સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરના છેદમાં b સ્ક્વેર બરાબર 1. શું હોય તમારું સમીકરણ? અને આનું ક્ષેત્રફળ કેટલું થાય? આપણે યાદ રાખેલું છે પાઈ એ બી. તો અહીંયાથી a ને સરખાવો તો a સ્ક્વેર બરાબર 16 છે, એ તમારું કેટલું થઈ જાય? 4. અને b સ્ક્વેર બરાબર 9 છે, b બરાબર તમારું કેટલું થઈ ગયું? 3. તો a અને b ની કિંમત મળી ગઈ, બરાબર. આની સાથે આપણે સરખાવી દઈએ આને. a અને b ની કિંમત મળી ગઈ, બસ અહીંયા મૂકી દો. હવે પાઈ 4 3 12 પાઈ, આ થઈ ગયું તમારું ક્ષેત્રફળ 12 પાઈ. રેખા આપેલી છે, એક્સ અક્ષ આપેલું છે. ઓકે, તો જો રેખા શું છે? y ઇક્વલ ટુ 3 - x. આ એક્સને આપણે આ બાજુ લઈ જઈએ તો x પ્લસ વાય ઇક્વલ ટુ 3. ઓકે, નો પણ લઈ જાઓ તો કંઈ ફેર પડતો નહોતો. પછી બીજું શું આપ્યું છે? એક છે તમારું એક્સ અક્ષ, અને પછી છે એક્સ ઇક્વલ ટુ 2 અને એક્સ ઇક્વલ ટુ 5 રેખાઓ. જોવો તો જરાક આપણે આલેખ દોરીએ. આલેખ દોરીએ આપણે તો y ઇક્વલ ટુ 3 - x. એકવાર x ની જગ્યાએ 0 લ્યો તો y ની કિંમત 3 આવે, બરાબર. એટલે કે 0,3 માંથી પાસ થશે. અને એક વખત તમે y ની જગ્યાએ 0 લ્યો તો x ની કિંમત 3 આવે, એટલે કે 3,0 માંથી પાસ થશે, બરાબર. તે 0,3 ને 3,0 માંથી પાસ થાય છે રેખા તમારી. તો એ રેખા કંઈક આવી રીતની હશે. 0,3, જો આ થઈ ગયું તમારું 0,3, આ થઈ ગયું તમારું 3,0, આમાંથી પાસ થાય છે. હવે રેખા તમારી x બરાબર 2. જો આ તમારો એક્સિયામ કેટલો છે? 3 છે, બરાબર. હવે અહીંયા તમારો આ એક્સિયામ x બરાબર 2. x બરાબર 2 રેખા આવી રીતે હશે, બરાબર. કે 2 2 2 2 2 2, કે x ની કિંમત અચળ 2. અને x બરાબર 5 રેખા તમારી, તો કે જે 5 માંથી પસાર થતી હોય એવડી. તો જો આ તમારી માની લ્યો x બરાબર 5 માંથી પસાર થતી, તો આ 2 માંથી પસાર થતી અને આ તમારી 5 માંથી પસાર થતી. અને x અક્ષ એટલે તમારું અવળું, બરાબર. બસ, તો તમારે આની વચ્ચે ઘેરનું ક્ષેત્રફળ જોઈએ છે. x બરાબર 2 રેખા, x બરાબર 5 રેખા, અને તમને આ જે બીજી એક રેખા આપેલી છે. તો ઘેરનું ક્ષેત્રફળ જુઓ તો વચ્ચે એક આ છે અને આટલું ક્ષેત્રફળ છે. તો જો 2 કાટકોણ ત્રિકોણ બને છે. તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને ખબર છે 1/3 પાયો ગુણ્યા વેધ. તો જો આ પહેલા ત્રિકોણમાં લગાડીએ આપણે 1/3 ગુણ્યા પાયો. તો જો આ જે લાલ મેં કરેલું છે એ ત્રિકોણનો પાયો તમે જુઓ તો પાયાની લંબાઈ કેટલી છે? અહીંયા આ 2 અને આ 3, તો 3 માંથી 2 જાય એટલે 1 એકમ. તો આ લંબાઈ કેટલી છે? 1 એકમ. અને ઊંચાઈ આપણે જોવે તો ઊંચાઈ આવડી આ છે. તો એ ઊંચાઈ આપણને કઈ રીતે મળે? તો જુઓ, અહીંયા એક્સિયામ કેટલો છે તમારો? અહીંયા એક્સિયામ તો કે તમારો 2 છે. જુઓ અહીંયા એક્સિયામ છે તમારો 2, અને આ બિંદુ તમારું કઈ રેખા ઉપર આવેલું છે? આ તમને જે આપેલી છે x પ્લસ વાય બરાબર 3 જે રેખા આપેલી છે એ રેખા ઉપર બિંદુ આવેલું છે. તમને જે ઊંચાઈ જોતી હોય તમે શું કરો? તમે આમાં x ની કિંમત તમે 2 મૂકો તો y ની કિંમત કેટલી મળે જુઓ તો. કેમ કે અહીંયા તમારું આ શું છે? જુઓ આ 2 2 2,
અહીંયા બધી જગ્યાએ 2 છે, એક્સની કિંમત અહીં બધી કેવી છે 2 2 2 2. હવે એમાં તમે અહીંયા 2 મૂકો એક જગ્યાએ 2, તો વાયની કિંમત તમને કેટલી મળે? 1 મળે. તો આ જે હાઈટ છે એ કેટલી છે તમારી? વાયની કિંમત તમારે કેટલી મળી? 1 મળી તમને, બરોબર. માનો કે ત્યાં ન સમજાણું તો હજી એકવાર ફરી વાર રિપીટ થશે બરાબર આ વસ્તુ હમણાં બીજા ત્રિકોણમાં. તો આ ઊંચાઈ કેટલી થઈ ગઈ તમારી? 1 એકમ થઈ ગઈ. ઊંચાઈ કેટલી થઈ ગઈ? 1 એકમ થઈ ગઈ. તો 1/2 પાય હોય તે 1 એકમ અને વેધ પણ 1 એકમ, બરોબર. તો આ થઈ ગયું તમારા નાના ત્રિકોણ ક્ષેત્રફળ વત્તા મોટા ત્રિકોણ ક્ષેત્રફળ મેળવવાનું છે. તો 1/2 પાયો ગુણ્યા વેધ કરવાનો. એની પહેલા આપણે જે મેઇન જે સમજવું હતું એ જરાક જોઈ લઈએ. માનો કે જો આપણને એવી ઈચ્છા છે જાણવાની કે જે આ બિંદુ છે, આ જે બિંદુ છે એ કયું બિંદુ છે? તો જો એ બિંદુ જે છે એ x + y = 3 ની રેખા ઉપર આવેલું છે, તો એ બિંદુને સમાધાન કરશે, બરોબર. હવે તમે એ ચેક કરો કે તમને એ બિંદુનો એક્સિયામ ખબર છે. એ બિંદુનો એક્સિયામ તમને ખબર છે. જો એ બિંદુનો એક્સિયામ છે 5. એ બિંદુનો એક્સિયામ કેટલો છે? 5 છે. તો એ બિંદુનો એક્સિયામ તમને ખબર છે 5 છે. તો એ બિંદુ તમે આમાં મૂકી દો x + y = 3 રેખામાં. તો એક્સિયામ કેટલો છે? 5 વત્તા y = 3. અહીંથી તમને y કેટલો મળ્યો? -2, બરાબર. તો આ જે છે એનો y તમને કેટલો મળી ગયો? આ -2. તો જો આ જે ઊંચાઈ છે એ થઈ ગઈ તમારી 2 એકમ. -2 એટલે નીચે તરફ, પણ ઊંચાઈ કેટલી થઈ ગઈ? 2 એકમ જેટલી, બરાબર, નીચેની તરફ. અને હવે તમને આ જોતું હોય કે આ કેટલું છે, તો જુઓ તો આ છે તમારું 5, આ છે તમારું 3. 5 માંથી 3 બાદ કરો એટલે 2, એટલે આ તમારું કેટલું છે? 2 એકમ છે. બસ. તો હવે ત્રિકોણ તમારે ક્ષેત્રફળ જોતું હોય તો 1/3, પાયો એટલે 2, વેધ એટલે 2. બસ. હવે આ બંનેનો શું કરવાનું? તમારે સરવાળો કરવાનો છે, નાના ત્રિકોણ અને મોટા ત્રિકોણનો. એટલે તમારો આવી જાય જવાબ. સાદુરૂપ આપી દઈએ આપણે 1/2. આટલાનો જવાબ તો કેટલો આવી ગયો? 1/2 પ્લસ આ 2 2 કેન્સલ થઈ ગયું. શું વધ્યું? ખાલી 2. 2 દુ 4 ને 1 5/2. 5/2 તમારો આન્સર, ઓપ્શન સી. વર્તુળ આપેલ છે, રેખા આપેલ છે. ઓકે, એટલે આપણે જરાક દોરીએ તમને શું આપેલું છે. માનો કે કંઈક આવી રીતે આપેલું છે તમને વર્તુળ અને રેખા. ઓકે, તમને વર્તુળ અને રેખા કંઈક આપેલ છે આવી રીતે. આ એક છે તમારું વર્તુળ અને તમને રેખા શું આપેલી છે? ઓકે, આપેલ છે વર્તુળ અને રેખા શું છે તમારી? અને વર્તુળનું સમીકરણ શું આપેલું છે? x² + y² = 4. તો એને આની સાથે સરખાવો, x² + y² = r². તો અહીં ત્રિજ્યા કેટલી મળી ગઈ તમને? 2, બરાબર, કેમ કે 4નું વર્ગમૂળ. r² = 4, તો r બરાબર આવી ગયું 2. તો ત્રિજ્યા થઈ ગઈ તમારી 2 એકમ. તો એટલે કે આ છે તમારું 2,0, બરાબર. અને આ બિંદુ તમારું કયું હશે? 0,2 ત્રિજ્યા છે એટલે, બરાબર, 2 2 એકમ. રેખા કેટલી છે? x + y = 2. રેખા છે તમારી x + y = 2. હવે એક વખત તમે આમાં x ની જગ્યાએ 0 મૂકો આ સમીકરણમાં. x ની જગ્યાએ 0 મૂકો તો y કેટલો મળે? 2. અને એક વખત તમે શું કરો? આની જગ્યાએ 0 મૂકો y ની જગ્યાએ, તો x તમને કેટલો મળે? 2. 2 બિંદુઓ મળી ગયા. બંને બિંદુઓમાંથી પસાર થતા રેખાનું સમીકરણ આવડું હશે. સદનસીબે બંને બિંદુ આપણે પહેલેથી દર્શાવેલા છે. આ થઈ ગયું તમારું x + y = 2 રેખા. હવે જુઓ તમને શું પૂછેલું છે? વર્તુળ અને રેખાથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. જુઓ તો વર્તુળ અને રેખાથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ છે ને
એક આવડું આ થાય છે વર્તુળ અને રેખાથી, અને તમે જુઓ ને તો એક આવડું આ પણ થાય છે. એક આ નીચેનું થાય છે ને એક ઉપરનું થાય છે, બરાબર. હવે આપણને શું કીધું છે, નાના પદાર્થનું ક્ષેત્રફળ મેળવો. હવે આપણને આકૃતિ આપણે ગમે એવી દોરી હોય એટલે આપણને આકૃતિ પરથી ખ્યાલ ન આવે કે નાનો કયો છે, આપણે બંને મેળવવા પડે. જે પણ નાનો હશે ગાણિતિક રીતે આપણે, બરાબર, એ કહી દઈશું એ નાનો છે. તો જે પીળો કરેલો છે, પીળા કલરનું ત્રિકોણ, એ તો આપણને ખબર છે કાટકોણ ત્રિકોણ છે. 1/3 પાયો ગુણ્યા વેધ. તો પાયો 2 એકમ ગુણ્યા વેધ, ઊંચાઈ જુઓ એ તે 2 એકમ. કેટલું આવી ગયું? 2 એકમ જવાબ આવ્યો. તો જે આ જે ત્રિકોણ છે એનો 2 એકમ છે. આ જે લાલ છે, લાલ, એ જોતું હોય તો કઈ રીતે મળે? તો જો આખા વર્તુળનું કેટલું થાય? આખા વર્તુળનું πr² થાય. પણ મને જો વર્તુળનો ખાલી આ ચોથો ભાગ જોતો હોય, આ જે ચોથો ભાગ છે એ, બરાબર, આ જે વર્તુળનો મને ચોથો ભાગ જોતો હોય આની સાથેનો આવડવા, તો એ તમારો શું થઈ જાય? એ થઈ જાય આખા વર્તુળનું કેટલું થાય? πr². મને ખાલી જોવે છે ચોથો ભાગ. તો આજે મેં સફેદ કરેલું છે, બરાબર, એ જે મેં સફેદ કરેલું હતું, જો આ જે સફેદ કરેલો ભાગ છે એ તમારો થઈ ગયો ચોથો ભાગ. તો πr²/4. પાઈ ઇન્ટુ r². ત્રિજ્યા કેટલી છે? 2. 2નો વર્ગ કેટલો થઈ જાય? તો તમારા વર્તુળના ચોથા ભાગનું કેટલું આવ્યું? 4 આવ્યું. સોરી, પાઈ આવ્યું. પાઈ આવ્યું. હવે જો તો એ આ પાઈ છે એમાંથી આ કાટકોણ ત્રિકોણનું બાદ કરી નાખું તો મને લાલ ભાગનું મળી જાય. તો આ જે લાલ ભાગનું ક્ષેત્રફળ છે કેટલું છે? જો આખું જે સફેદ ભાગ દેખાય છે આખો પાઈ છે, એમાંથી કાટકોણ ત્રિકોણ તમારો 2 છે, તો લાલ ભાગ કેટલો વધે? પાઈ - 2, બરાબર. એટલું પાઈ છે એમાંથી આ ત્રિકોણ બાદ કરો તો લાલ ભાગ મળી જાય પાઈ - 2. તો હવે તમારે જે જોવાનું છે ને કયું જોવાનું છે? જો એક તમારા પાઈ - 2 જોવાનું છે અને આ 2 જોવાનું છે. કેમ કે આ જે 2 છે આ ત્રિકોણનું છે અને પાઈ - 2 છે આ લાલનું છે. નાનો ભાગ કયો છે? પાઈ એટલે 3.14, 3.14 2 જાય 1.14. ઓકે, પાઈ - 2 નાનું થઈ ગયું, બરાબર, 2 કરતા. પાઈ - 2 તમારો જવાબ છે. હવે જુઓ, માનો કે આપણે સંકલનની મદદથી આપણે ક્ષેત્રફળ કઈ રીતે મેળવીએ? માનો કે આ તમારો કોઈ વક્ર છે, બરાબર, અને તમારે આ x = a થી લઈને x = b સુધી, અને આ x અક્ષ. તો જો તમને કોઈ વક્ર આપેલો છે y = f(x), x = a લાઈન આપેલી છે, x = b લાઈન આપેલી છે, અને x અક્ષ આટલાથી ઘેરાતું ક્ષેત્રફળ, અને x અક્ષ પણ બોલું છું, યાદ રાખજો, અને x અક્ષ, બરોબર. તો આ જે ક્ષેત્રફળ માનો કે મારે જોવે છે તે મને કઈ રીતે મળશે? સંકલન y dx, અને અહીં શું લખ્યું છે? મેં dx લખ્યું છે, એટલે લિમિટ કોની હોય? x ની હોય. તો x = a થી શરૂ કરીને b સુધી આ સંકલનનો જવાબ મેળવું એ મને આ ક્ષેત્રફળ આપે, બરોબર. અહીંયા જો મેં શું લખેલું છે? y dx, એટલે y ને ખાલી કરતા નામ મૂકવાનો હોય. હવે જો માનો કે તમને કંઈક આવી રીતે આપેલું હોય, માનો કે કંઈક આવી રીતે આપેલું છે તમને, કંઈક ગ્રાફ આપેલો છે. આ છે માનો કે y = c, આ લાઈન છે માનો કે y = d લાઈન. જેમ x = a અને x = b લાઈન આવી રીતે થાય, એ રીતે y = c અને d આવી રીતે થાય, બરોબર. હવે તમને માનો કે જોવે છે, અને આ છે તમારી y અક્ષ. યાદ રાખજો, આ શું છે? y અક્ષ. તો તમને આ કોઈ વક્ર આપેલો છે, y = c લાઈન, y = d લાઈન, અને y અક્ષ આનાથી ઘેરાતું ક્ષેત્રફળ, એટલે કે આવડું આ માનો કે ઈ જોવે છે, તો તમને કઈ રીતે મળશે? a = સંકલન
એક્સ ડીવાય અહીં મેં ડીવાય લખ્યું છે એટલે વાયની લિમિટ આવશે. તો વાયની લિમિટ શું છે? વાય ઇક્વલ ટુ સીથી લઈને ડી સુધીની. તો કોઈ તમને વક્ર છે, વાય ઇક્વલ ટુ સી રેખા છે, વાય ઇક્વલ ટુ ડી રેખા છે અને વાય અક્ષ છે, બરાબર. આટલાથી ઘેર ક્ષેત્રફળ તમને જોતું હોય તો એ આવી રીતે મળે. બસ આ બેમાંથી એકનો જ આપણે ઉપયોગ કરશું દર વખતે. જોઈએ આપણે દાખલા. તમને શું આપેલું છે? વાય ઇક્વલ ટુ કોસ એક્સ, એક્સ ઇક્વલ ટુ માઇનસ π/2 અને π/2 વચ્ચે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. જો y ઇક્વલ ટુ કોસ એક્સ કઈ રીતનું થશે તમારો ગ્રાફ? તો y ઇક્વલ ટુ કોસ એક્સનો ગ્રાફ કંઈક આવી રીતે હોય. અહીંયાથી પણ આવી રીતે, બરાબર કંઈક. પણ તમને શું જોઈએ? ખાલી માઇનસ π/2 π/2. π/2 એ 0 બને, માઇનસ π/2 એ 0 બને. એટલે આ જે તમારો પોઈન્ટ છે એ છે માઇનસ π/2 વાળો પોઈન્ટ અને આ જે પોઈન્ટ છે એ તમારો પ્લસ π/2 વાળો પોઈન્ટ છે અને આ છે y ઇક્વલ ટુ કોસ એક્સ. તો તમારે બસ જો આ ક્ષેત્રફળ જોવે છે મેળવી લઈએ. તો એ બરાબર શું લખીએ? કાંઈ સંકલન y dx, બરાબર, માઇનસ π/2 થી લઈને π/2. અને તમારે માઇનસ π/2 થી π/2 ન લખવું હોય તો તમે એ કરી શકો કે તમે એક કામ કરો, આ 0 થી π/2 નું મેળવી લો અને એનું ડબલ કરી નાખજો. તો જો 0 થી π/2, કેમ કે યુગ્મ વિધેય છે, કેમ કે જેવું આ બાજુ છે સેમ ટુ સેમ એવું આ બાજુ પણ છે. અને આને આપણે શું કરશું? 2 વડે ગુણી નાખશું, બરાબર. માઇનસ π/2 થી π/2 જોવે છે, 0 થી π/2 નું મેળવો અને ડબલ કરી નાખશું એટલે આખું તમને મળી જશે માઇનસ π/2 થી π/2. y ની કિંમત શું છે? cos x dx. cos નું સંકલન બોલો, sin x. લિમિટ શું છે? 0 થી π/2. sin π/2 1. અપર લિમિટ મૂકીએ, માઇનસ sin 0 0. આવી ગયો તમારો જવાબ 2. બરાબર છે. સેમ y ઇક્વલ ટુ sin x. જો તો sin x નો ગ્રાફ કઈ રીતનો હોય? તો જો sin π/2 1 થાય ને sin માઇનસ π/2 માઇનસ 1 થાય. આ તમારું π/2 વાળી લાઈન છે, x ઇક્વલ ટુ π/2 વાળી લાઈન છે અને આ જે છે તમારી x ઇક્વલ ટુ માઇનસ π/2 વાળી લાઈન છે. એટલે તમારે આ ક્ષેત્રફળ જોવે છે, બરાબર. આવડો ક્ષેત્રફળ જોવે. આમાં પણ મને એવું દેખાય છે કે હું 0 થી π/2 નું મેળવું અને ડબલ કરી નાખું તો મને સેમ મળશે, બરાબર. તો જુઓ તો, અને કાં તમે ડાયરેક્ટ માઇનસ π/2 થી π/2 પર મેળવી લો તો મને કોઈ વાંધો નથી. તો એ બરાબર સંકલન y dx. અને હું શું કરું છું? x ઇક્વલ ટુ 0 થી લઈને π/2. x ઇક્વલ ટુ 0 એટલે આ લાઈન છે, x ઇક્વલ ટુ 0. આ છે તમારી x ઇક્વલ ટુ 0 લાઈન, આ છે x ઇક્વલ ટુ π/2 લાઈન, બરાબર. ત્યાંથી એટલું મેળવી લઉં છું અને ડબલ કરી નાખીશ. તો આટલું મેળવીશ અને એનું શું કરીશું? ડબલ કરી નાખીશ એટલે મને મળી જશે જેટલું મને પૂછેલું છે. 0 થી π/2. y ની જગ્યાએ શું મૂકવાનું છે? sin x dx. sin નું સંકલન શું થાય? માઇનસ cos x 0 થી π/2. -2 બહાર લઈ લઈએ, બરાબર. અને હવે cos ની અંદર શું મૂકો? π/2 મૂકો. cos π/2 થાય 0. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ મૂકીએ, cos 0 થાય 1. શું થઈ ગયો? +2. આવી ગયો તમારો જવાબ. y ઇક્વલ ટુ x ક્યુબ. ઓકે,
તો y ઇક્વલ ટુ એક્સ ક્યુબનો ગ્રાફ આ થઈ ગયો તમારો y ઇક્વલ ટુ એક્સ ક્યુબનો ગ્રાફ. x ઇક્વલ ટુ -1, x ઇક્વલ ટુ -1 તમારું ક્યાંક અહીંયા છે. x ઇક્વલ ટુ 2, x ઇક્વલ ટુ તમારું કંઈક આવી રીતે છે. બસ તમારે આ જોવે છે અને આટલું જોવે છે. આમાં તમારે શું કરવું પડશે, એ વસ્તુ ધ્યાન રાખવી પડશે કે જે એક્સ અક્ષની નીચેનું હોય ને એનું તમે સંકલન કરવા જાઓ તો તમને સંકલનનો જવાબ તમને કેવો મળે, ઋણ મળે. પણ આપણે તો શું જોવે છે, એરિયા, ક્ષેત્રફળ જોઈએ, જે હંમેશા શું હોય, ધન હોય. તો તમારે જે ઋણ આવતું હોય એટલું અલગથી મેળવવું પડે અને ધન આવતું હોય એટલું અલગથી મેળવવું પડે. ધન વાળું તો ધન જ છે અને ઋણવાળાને શું કરવાનું, આપણે ધન માની લેવાનું, એટલે ધન કરી નાખવાનું અને પછી આ બે ધન થઈ ગયા, હવે આનો સરવાળો કરી નાખવાનો. બરાબર? જુઓ તો -1 થી 0 વચ્ચેનું છે એ નીચેની બાજુ આવે છે જે ઋણ છે, અને 0 થી 2 વચ્ચેનું છે એ તમારું કેવું છે, ધન છે, ઉપરની બાજુ છે. એટલે તો હું સંકલન શું કરીશ, એ બરાબર તમારું શું આવે, સંકલન y dx આવે. એ બરાબર y dx. સંકલન મારે કોનું કરવાનું છે, તો કે -1 થી 0 y dx પ્લસ 0 થી 2 સુધીનો y dx. બરાબર? અને આ મને ખ્યાલ છે કે આ તમારું કેવું આવશે, પેલું પદ છે એ ઋણ આવશે, પણ એનું હું શું લઈ લઈશ, ધન લઈ લઈશ. ગાણિતિક રીતે જો લખવું હોય તો હું માનાંક લખી શકું. બરાબર? નથી લખવું. બરાબર? માનાંક લખી શકું બહારની બાજુ, એકદમ અહીંયા લખી શકું માનાંક. ધન થઈ ગયું. જો -1 થી 0, y ની કિંમત શું છે, x ક્યુબ dx. x ક્યુબનું સંકલન શું થાય, x ની 4/4, -1 થી 0. લિમિટ મૂકો, અપર લિમિટ મૂકો 0, તો 0 થઈ ગયું. માઇનસ લોઅર લિમિટ મૂકો, -1 ની 4 ઘાત 1 આવી ગયું ઋણ. બરાબર? આપણને ખબર જ હતી કેમ કે x અક્ષ નીચે છે એટલે ઋણ આવવાનું હતું. -1/4 જવાબ આવ્યો. બરાબર? તો આ જે છે ક્ષેત્રફળ કેટલું છે, -1/4. ક્ષેત્રફળ છે +1/4. અને સેમ તમે હવે આ બીજો ભાગ મેળવી લો, 0 થી 2 વાળો. તો 0 થી 2, 0 થી 2 y ની જગ્યાએ શું લખવાનું છે, x ક્યુબ dx. x ક્યુબનું કેટલું થઈ ગયું, x ની 4/4, 0 થી 2, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, 2 ની 4 ઘાત, 16/4 એટલે 4. બરાબર? અને 0 મૂકો ત્યારે 0. તો આ થઈ ગયું તમારું 4. બસ તો તમારે શું કરવાનું છે, આ 1/4 અને 4 બંનેનો કરી નાખો સરવાળો. આ ઋણ આવ્યું છે ને ધન કરવાનું છે. બરાબર? ક્ષેત્રફળ જોઈએ છે આપણે. તો 1/4 વત્તા 4, તો લસા લઈ લો, ચોકે 16 અને 1 17, 17/4 જવાબ આવે તમારો. ઓપ્શન છે. ઓકે. વક્ર y² બરાબર x. ઓકે. જો તમે જરાક યાદ રાખી લેજો કે y ઇક્વલ ટુ x, પહેલા તો બે ટાઈપના જો, એક y ઇક્વલ ટુ x², એક તમારું y ઇક્વલ ટુ x² અને એક x ઇક્વલ ટુ y². y ઇક્વલ ટુ x². તો જો y ઇક્વલ ટુ x² નો ગ્રાફ કઈ રીતનો હોય, એ તમારો કંઈક આવી રીતનો હોય, y બરાબર x² નો ગ્રાફ. અને એક તમારો x ઇક્વલ ટુ y² નો ગ્રાફ, એ તમારો કંઈક આવી રીતનો હોય. બરાબર? બંને યાદ રાખી લેજો. જો આ તમારું શું છે, y ઇક્વલ ટુ x² નો ગ્રાફ. અને આ તમારો કયો છે, x ઇક્વલ ટુ y² નો ગ્રાફ. અને આમાં જો તમે હવે ડાબી બાજુમાં જુઓ, અહીંયા તમે બંને બાજુ રૂટ લ્યો ને, અહીં તમારે કેવું થાય, બંને બાજુ રૂટ લ્યો તો x ઇક્વલ ટુ શું આવે, +- √y આવે.
પ્લસ માઇનસ રૂટ વાય આવે, બરોબર. તો એક્સ ઇક્વલ ટુ પ્લસ રૂટ વાય, તો જો આ બાજુનો જે ભાગ હોય તમારો કેવો હોય, પ્લસ રૂટ વાય વાળો ભાગ હોય. ક્યાંથી ક્યાં સુધીનો તમને જો બતાવી દો. આ જે ભાગ છે એ તમારો કેવો હોય, પ્લસ રૂટ વાય વાળો ભાગ. અને જે બીજો ભાગ વધે છે તમારો આવડવા, એ તમારો કયો ભાગ હોય, એક્સ ઇક્વલ ટુ માઇનસ રૂટ વાય વાળો ભાગ હોય. સેમ એ રીતે તમે જુઓ. આ જરૂર નથી યાદ રાખવાની, પણ ઓકે, જરા પણ જરૂર નથી યાદ રાખવાની. અહીંયા તમે બંને બાજુ વર્ગમૂળ લઈ લો તો વાય ઇક્વલ ટુ શું આવી જાય, પ્લસ માઇનસ રૂટ એક્સ આવે. તો ઉપરનો જે ભાગ છે વાય ઇક્વલ ટુ પ્લસ રૂટ એક્સ હોય, અને આ જે નીચેનો ભાગ છે તમારો એ વાય ઇક્વલ ટુ માઇનસ રૂટ એક્સ હોય, બરોબર. સોરી, થોડુંક એવું એ માટે થાય છે કેમ કે રાતના 3:30 વાગ્યા છે. જો હવે આમાં તમને શું આપેલું છે, વાય સ્ક્વેર બરાબર એક્સ, એટલે કે તમને આ ગ્રાફ આપેલો છે. પછી શું કીધું, વાય સ્ક્વેર બરાબર એક્સ, પછી એક્સ અક્ષ એટલે કે આ એક્સ અક્ષ, રેખાઓ એક્સ ઇક્વલ ટુ 1 અને એક્સ ઇક્વલ ટુ 4. તો આ રેખાઓ એક્સ ઇક્વલ ટુ 1 અને આ રેખા તમારે એક્સ ઇક્વલ ટુ 4. તો જો એક્સ ઇક્વલ ટુ 1 અને 4, તો 1 અને 4 વચ્ચે તો જો તમારું ખરેખર તમે જો આ બધું આવે, જો દેખાણું, આ બધું જ આવે તમારું. પણ તમને એના વચ્ચે શું કીધું છે, એક એક્સ અક્ષ પણ કીધું છે, અને પાછું પ્રથમ ચરણ પણ કીધું છે. તો જોજો, એક્સ અક્ષ અને પ્રથમ ચરણ. તો તમારે આખો ભાગ નથી લેવાનો, તમારે ખાલી કેટલો ભાગ થાય પ્રથમ ચરણમાં, આટલું જ ભાગ થાય, આટલો મેળવવાનો છે. બસ આપણે કાંઈ નથી કરવાનું, આપણે વિચાર્યા વગર બસ ખાલી એ બરાબર સંકલન વાય ડીએક્સ. એક્સની લિમિટ ચેક કરો, તો કે એક્સની લિમિટ 1 થી લઈને 4 લગી જવાની છે. તો એક્સ બરાબર 1 થી લઈને 4 લગી વેચો, 1 થી 4. વાયની કિંમત કેટલી છે અહીંયા જુઓ, અહીંથી વાયની કિંમત મૂકવાની છે. અહીં તમને શું આપેલું છે, વાય સ્ક્વેર બરાબર એક્સ. અહીં તમારે વાયની કિંમત જોતી હોય તમારે શું કરવાનું, વર્ગમૂળ લઈ લો તો શું થઈ જાય, વાય બરાબર રૂટ એક્સ. બંને બાજુ શું લઈ લીધું, વર્ગમૂળ. તો વાય બરાબર થઈ ગયું રૂટ એક્સ. વાયની જગ્યાએ મૂકી દો રૂટ એક્સ ડીએક્સ. રૂટ એક્સનું સંકલન એટલે એક્સની 1/2 નું સંકલન, એક્સની 1/2 ઘાત, એક ઘાત વધે, વધેલી ઘાત છેદમાં એક્સ રેસ ટુ 3/2 છેદમાં 3/2. અને લિમિટ શું છે, 1 થી 4 ની છે. આ 3/2 બહાર લઈ લઈએ ને 2 ઉપર આવી જાય, 3 છેદમાં રહેશે, બરોબર. છેદનો છેદ અંશમાં આવી ગયો. 4 આપણે અંદર મૂકીએ, જો અપર લિમિટ મૂકો 4, તો 4 ની 3/2 એટલે પેલા 4 નું કાઢો વર્ગમૂળ એટલે 2, અને 2 નો કરો ઘન એટલે 8. પછી ઓછા 1 ની 3/2, 1 ની ગમે એટલી ઘાત કરો 1000, બરોબર. 8 માંથી 1 જાય એટલે 7, 7 દુ ને 14, 14/3 તમારો જવાબ છે. વક્ર વાય સ્ક્વેર બરાબર 4x, વાય સ્ક્વેર બરાબર 4x એટલે આવી રીતનો કંઈક ગ્રાફ છે. એક્સ ઇક્વલ ટુ 3, આ થઈ ગયું તમારું એક્સ ઇક્વલ ટુ 3. આ ક્ષેત્રફળ મેળવવાનું છે. જો આમાં તમને કંઈ કીધું નથી એટલે તમારું ક્ષેત્રફળ જે છે એ કઈ રીતનું છે, આ બધું જ છે, બરાબર. તો હમણાં જે કર્યું હતું એવું જ કરીએ, કંઈક એની જેવું જ તે. તમને આખું જોવે છે, પણ આપણને જે સૂત્ર મૂકીએ છીએ આપણે કે એ બરાબર સંકલન વાય ડી એક્સ. હજો તમને આ જોવે છે, એટલે કે તમને આ લાઈનથી શરૂ કરીને, એટલે કે આ તમારી લાઈન કઈ છે, એક્સ ઇક્વલ ટુ 0 વાળી લાઈન, ત્યાંથી શરૂ કરીને એક્સ ઇક્વલ ટુ 3 વાળી લાઈન સુધી જોવે છે.
તો તમે જેમાં લિમિટ મૂકો ને x બરાબર 0 થી લઈને 3 y dx, તો તમને કયું આપે? આપણે એકદમ સ્ટાર્ટિંગમાં જ વાત થઈ હતી. તો જો એ તમને ક્ષેત્રફળ કયું આપશે? તો કે તમે જો આ કિંમત મૂકો ને 0 થી લઈને 3 સુધી, તો એ તમને આવડું આ આપે. કેમ કે અહીં તમે જે કિંમત મૂકો એ તમને કોનું આપે? વક્ર, રેખા અને એક્સ અક્ષ. આ તમારી એક્સ અક્ષ. તમે જે કિંમત મૂકો એ તમને આટલું આપે, બરોબર? કે આવડો આ જે ઉપરવાળો વક્ર છે એ વક્ર, પછી આ તમારી એક્સ અક્ષ અને આ તમારી બંને રેખાઓ, એની વચ્ચે ઘેરતું ક્ષેત્રફળ તમને આપે. તમે આ જે સૂત્રમાં કિંમત મૂકો એ, તો તમે શું કરશો? આ મૂકશો, આ કિંમત મેળવશો ને એનું ડબલ કરી નાખશો, કેમ કે નીચે એવું જ છે સેમ ટુ સેમ. તો જો y ની કિંમત કેટલી છે? y² = 4x છે. y ની કિંમત જોતી બંને બાજુ લઈ લો વર્ગમૂળ. 4 નું વર્ગમૂળ થઈ ગયું 2 અને x નું થઈ ગયું √x. x = 0 થી લઈને 3 સુધીનું કરવાનું છે. છેલ્લે યાદ રાખજો ડબલ કરવાનું છે, કેમ કે અહીંયા મેં ક્યાંય ડબલ કર્યું નથી. x⁵3/2/3/2 0 થી 3 4/3. સાદુરૂપ આપીએ છીએ બસ ખાલી. 3 નું વર્ગમૂળ √3 એનો ઘન કરો એટલે 3√3. 0 મૂકો ત્યારે કાંઈ વાંધો નહીં. આ થઈ ગયું તમારું 4√3. હવે તો તમારું આ એક ભાગનું આવ્યું, બરાબર? એક ભાગનું. તમારે શું જોવે છે? આખું જોવે છે. તમારે શું કરવું પડે? ડબલ કરવું પડે. 4√3 નું ડબલ કેટલું થઈ જાય? 8√3, બરાબર? x² = 4y. તો જો આ તમારા ગ્રાફ કયા આવ્યા છે? હવે x² = 4y એટલે આવી રીતનો કંઈક ગ્રાફ છે. x અક્ષ આ છે તમારી x અક્ષ. રેખા x = 3. રેખા x = 3 એટલે આવડો. હવે જો x = 3, x અક્ષ અને આ વક્ર. તો જો આ થઈ ગઈ તમારી x અક્ષ, આ થઈ ગઈ તમારી રેખા, આ થઈ ગયો તમારો વક્ર. તો વચ્ચે ઘેર ક્ષેત્રફળ કયું થાય? આવડું આ થયું તમારું. તો જો કઈ રીતે મળશે? તો જ્યારે x અક્ષ વાળું આવે ત્યારે આપણને ખબર જ છે આપણે x અક્ષ વાળામાં કયું સૂત્ર મૂકવાનું છે? a = y dx. x ની લિમિટ કેટલી છે તમારી? અહીંયા જો x ની લિમિટ કેટલી હોય? અહીંયા 0 હોય અને અહીં તમને 3 આપેલી છે. તો x = 0 થી લઈને 3. y ની કિંમત અહીંથી બનાવો તો y ની કિંમત કેટલી આવે? x²/4, બરોબર? આ 1/4 બહાર લઈ લો. x² નું સંકલન, એક ઘાત વધે, વધેલી ઘાત છેદમાં x³/3. 0 થી 3. 3 તમે મૂકો અહીંયા, અપર લિમિટ 3 તો 27, બરાબર? ભાગ્યા 3 તો છે જ તે, માઇનસ લોઅર લિમિટ મૂકો ત્યારે 0. આ થઈ ગયું તમારું 3 9 27. 9/4 આવી ગયો તમારો જવાબ. 9/4. y² = 4x. y અક્ષ રેખા y = 3 વડે આવૃત ક્ષેત્રફળ. y² = 4x. શું કીધું છે? y² = 4x. y = x² નથી કીધું આપણને. y² = 4x. આ તમારી y અક્ષ રેખા y = 3. આ થઈ ગઈ તમારી y = 3. તો આ y = 3, આ y અક્ષ અને આ વક્ર, એના વડે ઘેરા ક્ષેત્રફળ તો આવડું જ છે. હવે તમને કયું જોવે છે? તમને y અક્ષ સાથેનું જોવે છે. તો જો y અક્ષ સાથેનું ત્યારે તમારે જ્યારે જોતું હોય ને
ત્યારે તમારે કરવાનું એ બરાબર એક્સ ડીવાય વાળું કરો, સહેલું પડશે બરાબર. એ બરાબર એક્સ ડીવાય વાળું, કેમ કે વાય એક્સ સાથે જુએ છે એટલે. તો જો વાય એક્સની અહીંયા ડીવાય લખ્યું છે તો વાયની લિમિટ મૂકવાની થાય. અહીંયા વાયની લિમિટ છે 0, મતલબ આ વાય ઇક્વલ ટુ 0 વાળી લાઈન છે. આ જે લાઈન છે વાય ઇક્વલ ટુ 0 વાળી લાઈન છે, અને તમારે જવાનું છે વાય ઇક્વલ ટુ 3 વાળી લાઈન સુધી. તો આ થઈ ગયું તમારું વાય ઇક્વલ ટુ 0 થી 3 સુધીનું. અને એક્સની જગ્યાએ આ એક્સને કરતાં બનાવો સમીકરણમાંથી, આ સમીકરણમાંથી એક્સને કરતાં બનાવો તો શું થઈ જાય, y²/4. આ 1/4 બહાર આવી ગયું છે. y² સંકલન y³/3, 0 થી 3 લિમિટ છે. સેમ ફરી વાર કિંમત મૂકો. 3 × 3 = 27, 3 × 9 = 27, 9/4 બરાબર. 9/4 ફરી વાર જવાબ આવ્યો. x² બરાબર 4y અને રેખા y ઇક્વલ ટુ 3 થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ x² બરાબર 4y, એટલે કે y ઇક્વલ ટુ x² વાળો ગ્રાફ છે. y ઇક્વલ ટુ x², y ઇક્વલ ટુ 3 રેખા, y ઇક્વલ ટુ 3 એટલે આ થઈ ગઈ તમારે y ઇક્વલ ટુ 3 રેખા. બસ આટલું જ કીધું છે. y ઇક્વલ ટુ 3 રેખા અને આ વક્ર વડે ઘેરાતું ક્ષેત્રફળ, એટલે કે તમને જોઈએ છે આ આખું બરાબર. તો કિંમત મૂકીએ આપણે. જો હું એક્સ વાળું જો મૂકી દઈશ, એક્સ વાળું એકવાર ધ્યાનથી જોજો, એ બરાબર વાય ડીએક્સ મૂકી દઈશ, વાય ડીએક્સ હું જો આ મૂકી દઈશ, એ બરાબર વાય ડીએક્સ, તો અહીં શું છે ડીએક્સ, એટલે તમને વક્ર અને એક્સ અક્ષ વાળું આપશે. વક્ર અને એક્સ અક્ષની હારે જે ઘેરાતું હોય. તો જો એકવાર ઈ કયું થાય, આ તમારો વક્ર છે અને તમારું એક્સ અક્ષ કયું છે, આ છે. તો એ તમને અહીંયા જે ઘેરાતું હોય ને એ આપે બરોબર. અહીં જે ઘેરાતું હોય એનાથી પણ મેળવી શકાય છે. હું તમને ખાલી કહી દઉં, ચોખવટ કરી દઉં કે એ તમને ઈવડું આપે બરોબર. એની મદદથી પણ મેળવી શકાય છે, પણ તમને મળે કયું, ઈવડું મળે. પણ જો એ બરાબર પરંતુ જો એ બરાબર એક્સ ડીવાય લઉં, એ બરાબર એક્સ ડીવાય, તો એ મને કયું આપે, વક્ર અને વાય એક્સ સાથેનું. તો આ છે તમારો વક્ર અને વાય એક્સ સાથેનું. તો વાય એક્સ કઈ છે, આ છે તમારી વાય એક્સ. તો અહીંયા ઘેરાતું આપે તમને ડાયરેક્ટ બરોબર. ઓલું છે તમને નીચે વાળું આપે, એનાથી પણ મેળવી શકાય છે, પણ થોડુંક બીજું વિચારીને આગળ થોડુંક હજી કે કંઈક બીજું મેળવો, એમાંથી ઈવડી બાદ કરી નાખો ને તમને જે જોતું તે મળી જાય. પણ આ તમને કયું આપે, વક્ર અને વાય એક્સ સાથેનું. તો જો તો વાયની લિમિટ મૂકી દઈએ. વાયની લિમિટ શું છે, વાયની લિમિટ અહીંયા 0 છે, અહીંયા 3 છે. વાય ઇક્વલ ટુ 0 થી લઈને 3 સુધીનું. હવે ધ્યાન રાખજો, મેં તમને પહેલા પણ કીધું હતું કે તમને શું આપે, વક્ર અને વાય એક્સની વચ્ચેનું. એટલે તમને આટલું જ આપે. તમને કેટલું આપે, આટલું જ આપે. તમારે જો તમારે આ દાખલામાં આખું જોવે છે, આખું આ બધું તમને કેટલું જોવે છે, આ બધું જ જોવે છે બરાબર. તમારે બધું જ જોવે છે, તમારે બધું જોવે છે. પણ તમને સૂત્ર કેટલું આપે, ખાલી એટલું અડધું આપે. તમારે છેલ્લે ડબલ કરવાનું રહેશે. 0 થી 3 એક્સની કિંમત કેટલી છે, અહીંથી એક્સને કરતા બનાવો તો 2√y બરાબર. વર્ગમૂળ લઈ લે બંને બાજુ. x² બરાબર 4 આપ્યું છે, વર્ગમૂળ લઈ લો તો x બરાબર શું થઈ ગયું, 2√y. y નું શું થઈ ગયું, 3/2/3/2. અહીંયા લખીએ આપણે y3/2/3/2 અને લિમિટ શું છે, લિમિટ છે તમારી 0 થી 3 ની. સાદુરૂપ આપી દઈએ, 4/3, 3√3, 3 કેન્સલ, 4√3. તો 4√3 કોનો જવાબ આવ્યો, તમારો ખાલી જે વ્હાઇટ કર્યો છે એનો. તમારે શું જોઈએ છે, આખું જોઈએ છે. તમારે કરવું પડે શું, ડબલ, કેમ કે એની જેવું છે સેમ, એટલે થઈ ગયું ડબલ.
તો 4 × 2 = 8 √ 3 તમારો જવાબ છે. પરવલય y = x² અને રેખા આ થઈ ગયું તમારો પરવલય y = x². અને રેખા y = x + 2. એકવાર x ની જગ્યાએ 0 લ્યો તો y ની જગ્યાએ મળે 2. અહીંયા 0 લ્યો y ની જગ્યાએ તો x ની કિંમત મળે -2. તો 0, 2 અને -2 0 માંથી પસાર થાય છે. બરોબર. એ તમે પસાર કરાવી દીધું એટલે અંદાજે છે ને y = x. આ થઈ ગયું તમારું y = x અને 2 સ્ટેપ ઉપર એ તમે પસાર કરી દો એટલે આવી રીતે કંઈક રેખા મળશે. બરાબર તમને? હવે જુઓ તો તમને કયો ભાગ જોવે છે? તમને આ ભાગ જોવે છે. એ ભાગ મેળવવાનો સૌથી સારો રસ્તો કયો છે હું તમને કહું છું. તો તમે એક કામ કરો, કે શું કહેવાય, ક્યાં ગઈ પેન? હા, ઓકે. તો તમે સૌથી પહેલા એક કામ કરો, જો આ જે રેખા છે, આ રેખા, ઈ રેખાનું તમે એક્સ અક્ષની યારે કેટલું થાય છે તમે મેળવી લો. જો એક્સ અક્ષની યારે તમને ક્ષેત્રફળ કયું ઘેરાય છે તમે જોઈ લો એકવાર. તો આ વસ્તુને જો આપણે કંઈક જોજો, હું તમને શું કહું છું કે આ રેખા જે છે એ રેખા વડે તમે વાય અક્ષ સાથેનું એક્સ અક્ષ આરે તમે ગોતો તમને શું મળે જોજો. એક્સ અક્ષની આ તમે ગોતો એટલે તમને આટલો ભાગ મળે. જો તમે સંકલન કરો એક્સ અક્ષની આરે તો આ રેખાનું, બરોબર. અને સેમ વસ્તુ શું છે કે ઓકે મને ચોથું નથી ભાઈ, ચલો હવે જો એ તમને એટલું આપે અને માનો કે હું વક્રનું મેળવું તો મને વક્ર શું આપે, કયું બિંદુ હતું, તો કે આ બિંદુથી ચાલુ કરીને આ બિંદુ હતું. હવે આ બિંદુથી આ બિંદુ વક્રનું મેળવો તો વક્રનું એક્સ અક્ષની હારે, તો એક્સ અક્ષની હારે તમને કયું મળે? આ મળે, આવડવો, બરાબર, આટલો ભાગ મળે. અને તમને શું જોવે છે કે તમને તો કંઈક આવી રીતનું જોતું હતું કે આ જે છે એ કંઈક આવી રીતે વક્ર છે અને આમાંથી રેખા પસાર થાય છે. તમને તો આ બેની વચ્ચેનું જોતું હતું. તો જો વક્રથી તમે મેળવો તો આ મળે, રેખાથી મેળવો તો આ મળે, પણ તમને તો બેની વચ્ચેનું જોતું હતું. તો તમારે શું કરવાનું છે કે તમે રેખાથી મેળવી નાખો આવડવા અને વક્રથી આવડવા બાદ કરી નાખો. તો છેલ્લે તમારું જે વધે ને એ ખરેખર તમને આટલું જ વધે. જો પેલા રેખાથી આખું મળી જાય અને પછી તમે એમાંથી આ વક્રથી આ બાદ કરી નાખો તો તમને ખરેખર છેલ્લે જે જોતું હતું એ જ મળી જાય. બરોબર, રેખાથી તમે પેલા આખું મેળવી નાખો અને પછી તમે વક્રવાળું બાદ કરી નાખો આવડવા. આ વક્રવાળું બાદ કરી નાખો એટલે તમને ફાઇનલી છેલ્લે તમને કયું મળી જાય જે જોવે છે એ જ વચ્ચેનું, બરોબર, આવડવા મળી જાય. અને વધારે ના વિચારતા જો આપણે ખાલી એટલું વિચારી લઈએ ને, સોરી તો જો તમને ખાલી જોવે છે આવડવા, તો વધારે ન વિચારતા ખાલી શું કરવાનું હોય તમને ખરેખર જો તમને યાદ કરાવી દો ને તો એક વક્ર માનો કે તમારું કંઈક આવી રીતે fx આપેલો હોય, બીજો વક્ર તમને કંઈક gx આપેલો હોય, બરોબર, અને તમને x = a થી લઈને x = b નું જોતું હોય આવડવા,
તમે કાંઈ નથી કરતા, તમે શું કરો, ખાલી લિમિટ શું છે, a થી b ની છે, a થી b ની લિમિટ મૂકી દો, fx માઇનસ gx કરી નાખો, ઉપરનો વક્ર માઇનસ નીચેનો વક્ર, બરોબર. એટલે ઉપરનાથી શું થતું હોય કે આખું મળી જાય અને નીચેનાથી પછી એની નીચેનું કપાઈ જાય, એટલે તમને વચ્ચેનું મળી જાય. ટ્રાય કરીએ, બરોબર, ઉતાવળમાં કાંઈ વાંધો નહીં. જો આ બિંદુ મેળવવાનું છે કે આ બિંદુ જે છે એ કયા બિંદુ છે, આ બિંદુ અને આ બિંદુ. તો y ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર અને y ઇક્વલ ટુ એક્સ પ્લસ 2. તો પહેલા એ બિંદુ મેળવી લઈએ. y ઇક્વલ ટુ અહીંયા શું છે, એક્સ સ્ક્વેર છે, તો આ y ની જગ્યાએ શું મૂકી દઉં, એક્સ સ્ક્વેર મૂકી દઉં. તો એક્સ સ્ક્વેર બરાબર એક્સ પ્લસ 2, એક્સ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ 2 બરાબર 0. અને અવયવ શું પડી ગયા, એક્સ માઇનસ 2 ઇન્ટુ એક્સ પ્લસ 1, એટલે એક્સ બરાબર 2 અને માઇનસ 1 આના આવી ગયા, બરોબર. તમારા ઉકેલ તો આ થઈ ગયું, તમારે એક્સની કિંમત -1 અને આ એક્સની કિંમત કેટલી થઈ ગઈ, +2 થઈ ગઈ. સંકલન તમારે શું કરવાનું છે, -1 થી લઈને 2, ઉપરનો વક્ર માઇનસ નીચેનો વક્ર. તો જો ઉપરનો વક્ર શું છે, રેખા છે, અને એ બરાબર તમારે કરવાનું શું છે, y dx કરવાનું છે, બીજું કંઈ નહીં. ઉપરના વક્ર નીચેનો વક્ર માઇનસ કરવાનો છે. તો y શું છે, ઉપરનો વક્ર છે y ઇક્વલ ટુ એક્સ પ્લસ 2. તો ઉપરનો વક્ર છે, y ની જગ્યાએ શું મૂકવાનું છે, એક્સ પ્લસ 2 માઇનસ નીચેનો વક્ર એટલે એક્સ સ્ક્વેર. ઉપર રેખા છે, નીચે પરવલય છે, ઉપરનો વક્ર માઇનસ નીચેનો વક્ર, અને લિમિટ છે -1 થી 2 ની. મેં કાંઈ નથી કર્યું, બરાબર. ઉપરનો વક્ર, તમને બે વક્રની વચ્ચેનું જોતું હોય તો ઉપરનો વક્ર માઇનસ નીચેનો વક્ર કરવાનો, માઇનસ નીચેનો, અને લિમિટ જે હોય તમારે મૂકી દેવાની. સાદુરૂપ આપી દઈએ. એક્સ નું સંકલન થઈ ગયું એક્સ સ્ક્વેર બાય 2 પ્લસ 2 નું થઈ ગયું 2x માઇનસ એક્સ સ્ક્વેર નું થઈ ગયું એક્સ ક્યુબ બાય 3, -1 થી 2 ની લિમિટ છે. અપર લિમિટ મૂકો, 2 નો વર્ગ 4, 4 ભાગ્યા 2 એટલે 2, વત્તા 2 દુ 4, ઓછા 2 નો ઘન 8/3. આ મુકાઈ ગઈ અપર લિમિટ. માઇનસ કરીને લોઅર લિમિટ મૂકી દઈએ, 1/2 માઇનસ 2 પ્લસ 1/3. આ થઈ ગયું તમારું 4 ને 2 6, 6 ને 2 8, 8 માઇનસ 8/3 ગણતરી છે, બરોબર. 8 ઇન્ટુ 2/3 16/3, એમાંથી જાય 1/3 એટલે 15/3 એટલે 5, અને 5 માઇનસ છેલ્લા 1/2 9/2, બરાબર. આ થઈ ગયો તમારો જવાબ. બે પરવલયો આપેલા છે, y ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. આ થઈ ગયો તમારો y ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર, અને બીજું શું છે, y સ્ક્વેર ઇક્વલ ટુ એક્સ. તો આ થઈ ગયો તમારો y સ્ક્વેર ઇક્વલ ટુ એક્સ. તમારે બેની વચ્ચેનું જોવે છે. શું જોવે બેની વચ્ચે? કાંઈ નહીં કરવાનું, ઉપરનો વક્ર માઇનસ નીચેનો વક્ર. ઇન્ટુ ડીએક્સ, બરાબર. અને લિમિટ તમારી જે આવતી હોય, તો જો લિમિટ મેળવી લઈએ આપણે, તો એક આ તો 0,0 દેખાય જ છે, એટલે આ તમારું 0, બરાબર. અને હવે લિમિટ એક્સની મેળવવાની છે, તો આ એક્સની લિમિટ તો 0 છે, અને અહીંયા એક્સની લિમિટ કેટલી છે, તો જુઓ તો 1,1 બેને સેટિસ્ફાય કરે છે, સમાધાન કરે છે, બે વક્રને કરે. બાકી કોઈ પણ રીતે y ની કિંમત એક્સમાં, એક્સની વાયમાં મૂકવાનું સમીકરણ બનાવો, સમાધાન કરો, શું આવશે, 1 જ આવશે, બરાબર. તો 0 થી 1, બરાબર. તો કિંમત મૂકી દઈએ 0 થી 1. એ બરાબર થાય શું, y dx. એટલે કિંમત અહીં કોની મૂકવાની છે, y ની મૂકવાની છે. તો ઉપરના વક્રમાંથી y ની કિંમત કેટલી છે, ઉપરનો વક્ર કયો છે તમારો, આવડો આ છે,
ઉપરનો વક્ર તમારો આવડો આ છે, એમાંથી વાયની કિંમત તમે જુઓ કેટલી છે, તો કે વર્ગમૂળ લેવું પડે, √x છે, બંને બાજુ વર્ગમૂળ લઈ લો એટલે y બરાબર આવી જાય √x. માઇનસ નીચેનો વક્ર તમે જુઓ, નીચેનો વક્ર આવડો આ છે, આ નીચે છે ને, આવડા ભાગમાં તમારે જે ભાગમાં ક્ષેત્રફળ જોઈએ છે એ ભાગમાં આ વક્રની નીચે છે અને ઓલો વક્ર ઉપર છે, બરાબર. લાલ વાળો ઉપર છે અને આ નીચે છે. તો ઉપરનો વક્ર માઇનસ નીચેનો વક્ર કરો ને તો નીચેનો વક્રમાંથી વાયની કિંમત મૂકો, નીચેના વક્રમાંથી વાયની કિંમત શું આવે છે, y બરાબર x² છે, તો એ મૂકી દો x² dx. સાદુરૂપ આપી દો, x⁵3/2 upon 3/2 minus x³/3 અને 0 થી 1 ની લિમિટ છે, બરાબર. 0 થી 1 ની લિમિટ તમે મૂકી દો તો 2/3 minus 1/3, 0 મૂકશો ત્યાં 0 થઈ જાય, બરાબર. 1/3 તમારો આન્સર છે. હવે જો y² બરાબર 4ax અને તેના નાભિલંબથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. જો તો y² બરાબર 4ax એટલે કે આ થઈ ગયો તમારો y બરાબર x² બરાબર 4xx. નાભિલંબ, હવે જો તમને આ વ્યાપક સ્વરૂપ આપેલું છે y² બરાબર 4ax, તો એમાં તમારું જે નાભી હોય એ તમારું કયું હોય, a,0 માંથી પસાર થતું હોય, a,0. જો અહીં આપેલું છે a,0 માંથી પસાર થતું હોય તો આ a છે, બરાબર. આ તમારું અંતર કેટલું છે માની લ્યો, આ અંતર તમે માની લ્યો a છે. એટલે આ જે રેખા છે તમારી અહીંયા તો a ના ફોર્મમાં છે એટલે x=a. આ જે રેખા છે x=a એ તમારો શું છે, નાભિલંબ છે. તો આ નાભિલંબ અને આ પરવલયથી જે ઘેરતું ક્ષેત્રફળ છે એવડું, એટલે આવડું આ. બસ તમારે આમાં ખાલી જોવાનું તો નાભિલંબ એટલે શું, તો કે x=a વાળી લાઈન જે હોય એ તમારી શું હોય, નાભિલંબ હોય. તો એના વડે ઘેરતું ક્ષેત્રફળ. તો જુઓ કાંઈ નથી કરવાનું. આવો દાખલો તમને જ આપણે કરેલો છે. a બરાબર તમે કરી નાખો y dx. x ની લિમિટ શું છે, આ x=0 છે, x=0 થી લઈને a સુધીનું કરી નાખો તો એ તમને શું આપે, વક્ર અને x અક્ષ સાથેનું. તો વક્ર અને x અક્ષ, તો જો આ તમારો વક્ર થઈ ગયો, આ થઈ ગયું તમારું x અક્ષ, અને તમને રેખા કઈ આપી છે, x=0 થી લઈને a. તો આ 0 અને આ a, તો ઘેરતું ક્ષેત્રફળ કેવું થઈ ગયું, આવડું થઈ ગયું. તમને આ મળશે, બરોબર. સાદુરૂપ આપો. y ની કિંમત શું છે, અહીંથી y ની કિંમત મૂકો તમે તો વર્ગમૂળમાં 4ax dx. હવે વર્ગમૂળમાં 4a તો 12 આવી જશે, 4a તો અચળ છે, √x dx વધ્યું. આ વર્ગમૂળમાં 4 છે, તમે 2 લખી નાખો અને a ને વર્ગમૂળમાં રાખો. √x નું થઈ ગયું x⁵3/2 upon 3/2, a મૂકી દો એટલે a⁵3/2 upon 3/2. √a એટલે અડધી ઘાત, 3/2 એટલે દોઢ, અડધી ને દોઢ મળીને થઈ ગઈ 2. તો 4/3a² તમારો આવ્યો આટલું, બરોબર. આ આટલો ભાગ. તમને તો એટલો હતો, તમને તો કેટલો જોવે છે, આખો જોવે છે, ડબલ કરવું પડે, ડબલ કરી નાખો. 4/3 નું ડબલ થઈ ગયું 8/3a². આવી ગયો તમારો જવાબ. પરવલય x² = 12y એટલે y=x² ટાઈપનો ગ્રાફ. y=x² ટાઈપનો ગ્રાફ એટલે આવડો. નાભિલંબથી આવૃત, તો જો નાભિલંબથી આવૃત એટલે x² બરાબર 4ay સાથે સરખાવો તમે.
x² બરાબર 4ay. તો 4a બરાબર અહીં તમારે શું આવી ગયું 12, a બરાબર કેટલું આવી ગયું 3. તો એની કિંમત તમને શું મળી 3. તો જો આ જે 3 છે એમાંથી પસાર થશે બરાબર. આ y બરાબર 3 માંથી નાભિગમ એની પસાર થશે. બસ તો તમારે આ મેળવવું છે. તો કરી નાખો હમણાં આપણે જે કરતા હતા કે આ y અક્ષ, આ વક્ર અને આ y = 0 થી લઈને 3 સુધી સંકલન કરી નાખો તો તમને આટલું મળી જાય. અને આ જે મળે એનું ડબલ કરી નાખજો બરાબર. આનું ડબલ કરી નાખજો તમને જેટલું જોઈએ એટલું મળી જાય.